આજે બને છે ઢોસા. પેલું પેપર મસ્તીનું બની ગયું છે. હવે આપણે નાખશું એના ઉપર ચીઝ અને પછી ખાશું. ક્રિસ્પી બનાવ્યું હતું કારણ કે મારે એમને ખાવું હતું ને વિધાઉટ ભાજી એટલે. હવે હું તમને રિવ્યુ કરું પેપરનો. વાવ, ઇટ્સ ક્રિસ્પી. તમે ખાલી જુઓ કેટલું ક્રિસ્પ છે આ પેપર. જ્યારથી હું સાઉથમાં ગઈ ને પછીથી મારા ઘરે પેપર રેગ્યુલર બન્યો. બધાને ભાવે મસ્ત ઢોસા. મારી મમ્મી તો એક દી ને એક દી દાળ ભાત બનાવે. દાળ ભાત તો મને એટલા ભાવતા નથી, પણ તોય હું સાઉથમાં હતી તો મારે દરરોજ 3 ટાઈમ ભાત હોય. 3 ટાઈમ રોટલી તો હોય જ નહીં, હોય તો મેંદાની હોય. એ કંઈ મને બહુ ભાવે ને એટલે ક્યારેક ન ખાવ, ક્યારેક ખાવ એમ કરતી. તો હું ત્યાં ગઈ ને પછી મારા મમ્મીને ખબર નહીં, એને એમ થઈ ગયું છે કે આ ભાત બહુ ભાવવા માંડ્યા છે એટલે એ દરરોજ ભાત બનાવતી હશે કે મને નથી ખબર એની પાછળનું લોજિક તો. પણ એક દિન ને એક દી ભાતનું કંઈક તો બનાવે જ. દાળ ભાત બનાવે, કાં વઘારેલા ભાત બનાવે, પણ બનાવે પાકું હોય, પાક્કું જ. અને હું ઢોસા બનાવું કારણ કે મને ઢોસા ભાવે, મજા આવે. એક વાત તમને કહું ને તો સાઉથમાં છે ને ભાજી મળે જ નહીં. મતલબ ત્યાં મૈસૂર એટલે શું, એક ચટણી હોય. મૈસૂર મીન્સ એક ચટણી જે આમ રેડ હોય ને આમ સ્પાઇસી હોય પણ મસ્ત હોય. પણ આપણે અહીં કેમ ઓલી ભાજી હોય એવું તો નહીં, હોય જ નહીં. ખબર નહીં આપણાવાળા મને લાગે નવું કાઢતા હશે. મૈસૂર ભાજી, સ્વીટ કોર્ન, પાલક પનીર, પછી ઓલું જીની રોલ. ત્યાં તો ક્યાંય જીની રોલનું નામું નિશાન નહોતું, બોલો.